નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. જોઈએ 2021નું વર્ષ કર્ક રાશિ માટે કેવું રહેશે. સૌથી પહેલા સ્વાસ્થ્યની વાત કરીએ તો આપ જેટલા પ્રકૃતિની નજીક અને 4 દિવાલોથી દૂર રહેશો એટલું આપના માટે હેલ્થ પોઝિટિવ રહેશે. વચના 4 મહિના આપને આપના સ્વાસ્થ્ય પર કંટ્રોલ કરવું અથવા પોતાની સાથે સ્ટ્રિક્ટ રહેવું બહુ જરૂરી છે, કારણ કે હેલ્થ ડિસ્ટર્બ થઈ શકે છે. અને અંતિમ 4 મહિના દરમિયાન આપને હેલ્થમાં બહુ મોટું પોઝિટિવ ચેન્જ લાવવાની જરૂર છે. બીજા કોઈ નહીં લાવે, તમારે પોતે ધ્યાન આપવું પડશે. આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આપ વેલ્થને સાચવવામાં ખોટા ડિસિઝન લઈ શકો અથવા કન્ફ્યુઝ થઈ શકો, તો એક્સપર્ટ ઓપિનિયન લેવું બહુ જરૂરી છે. વચના 4 મહિના દરમિયાન વેલ્થમાં આર્થિક પરિસ્થિતિમાં એક ખૂબ સારો પોઝિટિવ ચેન્જ આવી રહ્યો છે, એટલે જસ્ટ બી હેપી વિથ ધેટ. એન્ડ અંતિમ 4 મહિના દરમિયાન આર્થિક પરિસ્થિતિનો ટેન્શન આપના ઉપર સતત રહેશે, પણ એ ટેન્શન આપને કોઈ આર્થિક રૂપે લોસ નથી આપી રહ્યું. સો ટેન્શન મુક્ત રહો. કેરિયરની અથવા વ્યવસાયની વાત કરીએ તો પ્રથમ 4 મહિના દરમિયાન સતર્ક રહેવું બહુ જરૂરી છે. લોકો આપના કેરિયર સાથે રમી શકે છે. વચના 4 મહિના દરમિયાન કોઈ બી ડિસિઝન કેરિયરમાં લેવું હોય તો પોતાના મનની આવાજ સાંભળજો, બીજાની સલાહ ના લેતા. અને અંતિમ 4 મહિના દરમિયાન કેરિયરમાં સ્મૂથનેસ, પોઝિટિવ એનર્જી રહેશે, એટલે કર્ક રાશિ માટેનો 2021 પોઝિટિવ છે. ટેન્શનની કોઈ જરૂર નથી. ધન્યવાદ.